પ્રજાપતિ છે। હું ધોરણ 11 માં અભ્યાસ કરું છું। મહાન શ્રી બીજે વિદ્યા મંદિર પેપરો તરફથી હું આપ સૌને વંદન કરું છું અને ખાસ કરીને જ્ઞાન રક્ષિત મહારાજ, કલ્પ રક્ષિત મહારાજ તથા આનંદ પરિવારના બધા જ કાર્યકર્તાઓનો હું આભાર વ્યક્ત કરું છું। કે રાત થઈ છે એનો મતલબ દિવસ ચોક્કસ થશે, કે રાત થઈ છે એનો મતલબ દિવસ ચોક્કસ થશે। નિષ્ફળ થયા છો તો ચિંતા ના કરશો, સફળતા ચોક્કસ મળશે। મહારાજ સાહેબે મહાસંકલ્પ કર્યો છે કે બનાસકાંઠાને સંસ્કાર કાંઠા બનાવો છે। તે અંતર્ગત તેમણે બનાસકાંઠાની દરેક શાળાઓમાં દરેક વિદ્યાર્થીને ભવ્ય માનવ કાર્ડ આપ્યા છે। આજે હું જે દિવ્ય અનુભૂતિ અનુભવું છું એ ભવ્ય માનવ કાર્ડના નિયમોના કારણે જ। આમ તો નિયમો સાદા અને સરળ છે, પરંતુ તેના કારણે પહેલા હું કેવી હતી ને અત્યારે હું કેવી છું એ મને જોવા મળે છે। આમ તો ભવ્ય માનવ કાર્ડમાં જ લખેલું છે કે આ કોઈ નિયમો નથી, પરંતુ તમને ભવ્ય માનવ બનાવવાના એકદમ શ્રેષ્ઠ ઉપાયો છે। માટે હું તમને આજે 2 નિયમો વિશે વાત કરીશ। નિયમ નંબર 1 કે ધાર્યું નહીં થાય તો એક કોના પર ગુસ્સો નહીં કરું, વેર ઝેર કે નફરત નહીં રાખું ને બધાની સાથે મનમેળ રહીશ। નિયમ નંબર 2 કે હંમેશા સારા કાર્ય કરીશ, દિવસે વહેલા ઉઠીશ, દિવસે ઊંઘીશ નહીં, રાત્રે સમયસર સૂઈ જઈશ। ઘણા કાર્યો એવા હોય છે કે જે આપણા ધારા મુજબ ના પણ થાય તો તેના માટે દાજ, ગુસ્સો કે દ્વેષ કરવાની કોઈ જ આવશ્યકતા નથી, પરંતુ ઉલટાનું તેમાંથી કંઈક નવું શીખવાની જરૂર છે। બધા કાર્યો માટે આપણે પોતે જ જવાબદાર હોઈએ છીએ, તેના પર બીજા પર ગુસ્સો કરવાની કોઈ જ આવશ્યકતા રહેતી નથી। આપણે બધાની સાથે મનમેળ રાખીને રહેવું જોઈએ। આ ભવ્ય માનવ કાર્ડના આવ્યા બાદ મારા જીવનમાં ઘણા બધા ફેરફારો થયા છે। જેમ કે ભવ્ય માનવ કાર્ડ નહોતું આવે એ પહેલા મને ગુસ્સો બહુ આવતો। એ ગુસ્સો હું કોઈ પણ વ્યક્તિ પર ઉતારી હતી, ચાહે વ્યક્તિ મારાથી નાની હોય કે મારાથી મોટી હોય। પણ હા, વ્યક્તિ મોટી હોય તો એટલું તો માન રાખતી જ કે વ્યક્તિ મોટી છે એટલે વધારે ના બોલી જાઉં, પણ છતાંય મને ગુસ્સો તો આવતો જ। પરંતુ આ ભવ્ય માનવ કાર્ડના આવ્યા બાદ મેં મારા ગુસ્સો પર કાબુ રાખવાનો પ્રયત્ન કર્યો અને જ્યારે પણ મને ગુસ્સો આવે ને ત્યારે હું એક શાંત વાતાવરણમાં જતી રહું અને મહારાજ સાહેબ દ્વારા આપેલું શ્રીમદ ભગવદ્ ગીતાનું પુસ્તક વાંચીને મારા મનને શાંત કરવાનો પ્રયત્ન કરું છું। એટલે જ કહીશ કે क्रोध से बुद्धि नष्ट होती है, कि क्रोध से बुद्धि नष्ट होती है, घमंड से ज्ञान और लालच से ईमानदारी नष्ट होती है। क्रोध घमंड और लालच से बचे, कि क्रोध घमंड और लालच से बचे। गलती होने पर प्रायश्चित जरूर करें, क्योंकि प्रायश्चित से ही पाप नष्ट होते हैं। हमेशा सारा कार्य કરીશ અને કરતી રહીશ। જો મારાથી કોઈ સારું કાર્ય નહીં થાય ને તો એટલી તકેદારી તો જરૂર રાખીશ કે મારાથી કોઈ ખોટું કાર્ય પણ નહીં જ થાય। રાત્રે સમયસર મારું કામ પતાવીને હું સૂઈ જઈશ, કારણ કે તેનાથી સવારે વહેલું જાગી શકાય અને વહેલા જાગવાના ઘણા બધા ફાયદા છે। એ ફક્ત હું નથી કહેતી, પરંતુ વેદો અને પુરાણોમાં પણ લખેલું છે કે સવારે વહેલા ઉઠવાથી આપણને કેટલા બધા ફાયદા થાય છે। સવારનો સમય એ બ્રહ્મ મુહૂર્ત ગણાય છે। બ્રહ્મ મુહૂર્તમાં આપણે જે કંઈ પણ વાંચીએ એ આપણને સરળતાથી ને ઝડપથી યાદ રહી જાય છે અને તેના કારણે આપણી યાદશક્તિમાં પણ વધારો થાય છે। જે વ્યક્તિ સવારે વહેલા ઉઠીને સૂર્યની સામું જોઈ રહે છે અને તેની આંખમાં જે સૂર્યનું કિરણ પડે છે ને એનાથી એની દ્રષ્ટિ પણ તેજ થઈ જાય છે। જે વ્યક્તિ સવારે વહેલા ઉઠીને લીલા ઘાસ ઉપર ચાલે છે એનાથી એની અંદર પોઝિટિવ એનર્જી એન્ટર થાય છે। જે વ્યક્તિ સવારે વહેલા ઉઠે છે એની યાદશક્તિમાં પણ વધારો થાય છે, એનું શરીર એકદમ તંદુરસ્ત રહે છે। મારે તમને એક વાત પૂછવી છે કે તમે તમારી બાજુમાં કોઈ હશે ને તો તમે પૂછ્યું જ હશે કે તમને ભાઈ શું થાય છે? એ કહેતા હશે કે મને ઘૂંટણનો દુખાવો છે, કોઈ કહેતું છે કે મને કેન્સર છે, કોઈ કહે છે કે મારી કિડની ફેલ થઈ જાય છે। પરંતુ શું તમે એવું સાંભળ્યું છે કે કોઈ ઋષિમુનિને કંઈ થયું હોય? શું તમે એવું સાંભળ્યું છે કે કોઈ ઋષિમુનિને કેન્સર થયું હોય? શું તમે એવું સાંભળ્યું છે કે ઋષિમુનિને કોઈ કિડની ફેલ થઈ ગઈ હોય? ના। તો એનું કારણ શું છે કે એ સવારે વહેલા ઉઠતા હતા, ક્યારે પણ તેઓ સૂર્યોદય થયા પછી તે ઉઠ્યા નથી। એનું મુખ્ય કારણ એ છે કે તે તંદુરસ્ત હતા। ઋષિ મુનિઓનું આયુષ્ય 100 થી 200 વર્ષનું હોય છે, એનું કારણ પણ એ સૂર્ય છે। જ્યારે આપણું આયુષ્ય 65 થી 70 વર્ષની ઉંમરે તો બધા મૃત્યુ પામતા હોય છે। માટે અંતે મારી વાણીને વિરામ આપતા કહીશ કે ઇન્સ્ટાગ્રામમાં અકાઉન્ટ પણ છે અને ફેસબુકમાં પોસ્ટ પણ કરે છે, કે વોટ્સએપમાં નંબર પણ છે અને ટ્વિટરમાં પોસ્ટ પણ નાખે છે। આ તો આખા જગતનો નાચ છે દોસ્તો, આ તો આખા જગતનો નાચ છે દોસ્તો। કર્મના ચોપડે હિસાબ તો ઠીક, કે કર્મના ચોપડે હિસાબ તો ઠીક, પણ સોશિયલ મીડિયા પર પણ ધ્યાન રાખે છે। અસ્તુ, જય હિન્દ, જય ભારત।